ચા સાથે ખાવાની મજા આવે એવી આપણે લેયરવાળી પડવાળી ફરસી પૂરી બનાવીશું. તો આ પૂરી બનાવવા માટે લોટ બાંધવાની જ ખૂબી હોય છે. આ રીતે તમે પરફેક્ટ ટિપ્સ અને ટ્રિક સાથે લોટ બાંધશો અને તેના લેયર કરશો એટલે તમારી પૂરી એકદમ સરસ એવા પડ પડશે અને તેલમાં પણ ખુલે નહીં. એ બધી ટ્રીક આજે આપણે આ વિડીયોમાં જણાવીશું, તો વિડીયોમાં બને રહેજો. તો સૌથી પહેલા આપણે પૂરી માટે લોટ બાંધવાનો છે. તો આ પૂરી બનાવવા માટે સૌથી મેઇન મેથડ એ છે કે તમે લોટ પરફેક્ટ બાંધશો તો તમારી પૂરી એકદમ ખસ્તા અને લેયરવાળી બનશે. તો અહીંયા આપણે 1 કિલો લોટની પૂરી બનાવીએ છીએ. તો મેં અહીંયા રેડીમેડ મેંદો લીધો છે, જે 1 કિલો લીધો છે. એમાં આપણે મીઠું એડ કરી દઈશું. તો જ્યારે પૂરી હોય એમાં મીઠું થોડું ચડિયાતું રાખવાનું, જેથી પૂરી ખાવાની ખૂબ જ મજા આવશે. 1 ચમચી અજમો એડ કરી દઈશું. અને હવે મેન એ વસ્તુ છે કે આમાં પ્રોપર આપણે મોયણ એડ કરવાનું છે. ઘણા લોકો ઘીથી મોયણ કરતા હોય છે, ઘણા લોકો તેલથી મોયણ કરતા હોય છે. તો તમારી જે પણ રીતે તમારે મોયણ કરવું હોય એ તમે કરી શકો છો. મેં અહીંયા તેલ લીધું છે. તો તેલને આપણે પરફેક્ટ રીતે એડ કરવાનું છે. મુઠ્ઠી પડે એટલું મોયણ એડ કરશો તો તમારી પૂરી એકદમ ખસ્તા બનશે અને ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ એવી મુઠ્ઠી પડે એટલું મોયણ એડ કર્યું છે. મોયણ એડ કરવામાં સહેજ પણ કંજુસાઈ નથી કરવાની. મોયણ વધારે હશે તો પૂરી તમારી પરફેક્ટ જ બનશે. તો અહીંયા આ રીતનું મોયણ મેં એડ કર્યું છે. મુઠ્ઠી પડે એટલું મોયણ એડ કર્યું છે. હવે આવશે લોટ બાંધવાની ટ્રીક. તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ આ પૂરીનો લોટ આપણે કઠણ બાંધવાનો છે. ઢીલો બિલકુલ નથી રાખવાનો. જેમ કે કઠણ લોટ હશે તો તેના બધા જ લેયર એકદમ ક્રિસ્પી બનશે. તો મેં અહીંયા લોટ બાંધી લીધો છે. આ રીતે લોટને સરસ એવો મસળી લઈશું અને લોટને આપણે રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે. તો તમે જોઈ શકો છો લોટ આપણો અહીંયા ના વધારે ઢીલો ના વધારે કઠણ એ રીતનો બાંધી લીધો છે. હવે આપણે તેનું ઢાંકણ ઢાંકી આપણે 10 થી 15 મિનિટ તેને સાઈડમાં રાખી દઈશું. તો પૂરીમાં લગાવવા માટે આપણે એક સ્લરી બનાવવાની છે. તો મેં અહીંયા 3 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ લઈ શકો છો અથવા મેંદો પણ લઈ શકો છો. તો હવે આપણે સ્લરીમાં ઘી એડ કરવાનું છે. તો જેટલું સ્લરીમાં ઘી થાય એટલું એડ કરવાનું. તો ટોટલ મેં 3 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. જો આમાં વધારે જરૂર લાગે તો તમે ઘી એડ કરી અને આ રીતની પતલી પણ નહીં અને ગાઢી પણ નહીં એ રીતની સ્લરી બનાવી લીધી છે. તો આ સ્લરી આપણી રેડી છે. એને પણ આપણે સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણા લોટને પણ 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને એને પરફેક્ટ રીતે રેસ્ટ મળી ગયો છે. તો હવે આપણે લોટને આ રીતે થોડીક વાર ટૂંપી લઈશું, જેથી મેંદો એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને તેમાંથી આપણે મોટી સાઈઝની રોટલી જેટલું ગુલ્લું કરી લેવાનું છે. તો આપણે આમાંથી 3 રોલ વાળવાના છે, એટલે 3 લેયર વાળી રોટલી બનાવવાની છે. તો 3 લુવા આપણે એક સાઈઝના કરવાના છે. તો મેં અહીંયા 3 લુવા એક સાઈઝના કરી લીધા છે. તો હવે આપણે ઓરસિયા ઉપર આ લુઓ રાખી દઈશું અને એકદમ પતલી એવી રોટલી વણવાની છે. તો બને ત્યાં સુધી રોટલીને પતલી રાખવાની, જેથી મેંદો હોવાથી તે જ્યારે તેલમાં તળાશે તો એકદમ ક્રિસ્પી બનશે અને કાચી પણ નહીં રહે. તો આપણે એકદમ પતલી એવી રોટલી વણી લઈશું. એવી જ આપણે 3 રોટલી વણી લઈશું. તો મેં અહીંયા 3 રોટલી વણી લીધી છે અને રોટલીની થિકનેસ આપણે આટલી રાખવાની છે, ના જાડી ના પતલી એ રીતની. હવે આપણે જે સ્લરી બનાવી છે તેને આ રીતે આપણે લગાવી દેવાની છે. તો બધી જ બાજુ સરખી રીતે આ સ્લરી લાગી જાય એ રીતે આપણે આ રીતે હાથની મદદથી સેટ કરી લેવાનું છે. કિનારીએ પણ લગાવીશું, જેથી આપણા રોલ સરસ એવા ખુલે પણ નહીં એ રીતના ટાઈટ રોલ વળી જાય. તો સ્લરી આપણે આ રીતે લગાવી દીધી છે. હવે મેન વસ્તુ એ છે કે આ રીતે આપણે કોર્નફ્લોરને આ ગરણીની મદદથી આપણે આ રીતે પાડી દઈશું, જેથી એના બધા જ લેયર થોડા ખુલેલા ખુલેલા રહેશે અને એકદમ ક્રન્ચી એવો ટેસ્ટ આવશે. હવે આપણે જે બીજી રોટલી બનાવી છે એને આપણે ઉપર રાખી દેવાની છે. તો આ રીતે આપણે ઉપર બીજી રોટલી રાખી દઈશું અને જે સ્લરી બનાવી છે એને પણ આપણે ફરીથી લગાવી દેવાની છે. તો વધારે નહીં લગાવવાની, અડધી ચમચી જેટલી સ્લરી લગાવતા જવાનું. લાગે કે અહીંયા ચીપકતું નથી ત્યાં થોડી વધારે સ્લરી લગાવી અને સેટ કરી લેવાનું છે.
પછી એના પર પણ આપણે ગરણીની મદદથી આ રીતે કોર્નફ્લોર એડ કરી દઈશું અને એના ઉપર ત્રીજી લેયરવાળી રોટલી રાખી દેવાની છે. તો આવી રીતે આપણે ટોટલ 3 રોલવાળી રોટલી કરીશું. જો તમારે 2 રોલની કરવી હોય, 3 રોલની કરવી હોય કે પછી 4 રોલની કરવી હોય એ તમારી પસંદ ઉપર જાય છે. પણ જ્યારે પણ તમે લેયર કરો તો આ રીતે ટિપ્સ અને ટ્રિક્સ સાથે કરવાના, જેથી તમારા લેયર જ્યારે તેલમાં પૂરી તળો ત્યારે ખુલશે પણ નહીં અને એના બધા જ લેયર અલગ પડશે, ક્રિસ્પી પણ બનશે. તો મેં અહીંયા 3 રોટલીમાં આ રીતે લેયર કરી દીધા છે અને ઉપર આ રીતે લોટ પણ ભભરાવી દેવાનો. હવે મેઇન વસ્તુ એ છે કે હવે આપણે તેનો રોલ વાળવાનો છે. તો જ્યારે પણ આ પૂરી બનાવતા હોય ત્યારે રોલ એકદમ ટાઈટ વાળવાનો, જેથી આપણી પૂરી ખુલી ના જાય. તો આ રીતે કિનારીનો ભાગ ઉઠાવી આ રીતે આપણે રોલને વાળી દેવાનો છે. રોલ વાળ્યા પછી આપણે તેને હલકા હાથે આ રીતે પ્રેસ કરી દેવાનો છે, જેથી આપણો રોલ ખુલી ના જાય. અને જો તમને લાગે કે અહીંયાથી ખુલી જાય એવું છે, ત્યાં તમારે થોડી સ્લરી લગાવી દેવાની અને સેટ કરી લેવાનો. તો રોલ આપણે સેટ કરી દીધો છે. હવે આપણે તેને કટ કરીશું. તો સૌથી પહેલાં જે આગળનો ભાગ છે એને કટ કરી દઈશું અને આ રીતે 1-1 ઇંચનો ગાળો રાખી આપણે બધા જ રોલને આ રીતે કટ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા 1-1 લેયર અલગ પડે છે અને આ પૂરી ખાવામાં એટલી ટેસ્ટી બને છે કે ના પૂછો કોઈ વાત જ. એટલી ટેસ્ટી આ પૂરી બને છે. તો એવી જ રીતે આપણે બધા જ રોલ આ રીતે કટ કરી લેવાના છે. પછી એક રોલનો ગુલ્લું લઈ આપણે હાથેથી આ રીતે પ્રેસ કરી પૂરીનો શેપ આપી દઈશું. એવી જ રીતે આપણે બધા જ લુવાને આ રીતે શેપ આપી દેવાનો છે. આ રીતે થોડું પ્રેસ કરશો એટલે જ્યારે તમે પૂરી વણશો ત્યારે તમારી પૂરી બિલકુલ ફાટશે નહીં. હવે આપણે પૂરી વણીશું તો એકદમ હલકા હાથે આપણે પૂરીને વણી લેવાની છે. તો પૂરીને આપણે વધારે નથી વણવાની. આ રીતે 2 થી 3 વાર વેલણ ચલાવી આપણે આ રીતે તેની સાઈઝ થોડી મોટી કરી લઈશું. તો અહીંયા આપણી પૂરી વણાઈને તૈયાર છે. તો એને આપણે સાઈડમાં રાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે આ રોલવાળી પૂરી તૈયાર છે. આને આપણે તળીશું તો એકદમ તેના લેયર અલગ થશે. તો એવી જ રીતે આપણે બીજી પૂરીને પણ વણી લઈશું. તો જ્યારે પણ તમે પૂરી વણો ત્યારે એકસાથે બધી પૂરીને વણી લેવાની અને એકસાથે બધી પૂરીને તળવાની, જેથી તમારો ટાઈમ પણ ઓછો બચશે અને તમારો ગેસ પણ ઓછો બચે. તો અહીંયા આપણે પૂરીઓ બધી જ વણી લીધી છે. તો હવે આપણે તેને તળીશું. તો આ પૂરી તળવામાં મીડિયમ ગેસની ફ્લેમ પર અને મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ અને આપણે પૂરી એડ કરી દઈશું. તો આ પૂરી તળાતા લગભગ 8 થી 9 મિનિટ જેટલો સમય લાગે છે. તેને મીડિયમ ગેસ ઉપર તળવાની છે, જેથી પૂરી આપણી ક્રિસ્પી અને ખસ્તા બનશે. તો જેમ જેમ પૂરી તળાશે તેમ તેમ તમે જોઈ શકો છો કે ઉપરની સાઈઝ આવી જાય છે. તો આપણે હલકા હાથે એની સાઈડ ચેન્જ કરવાની છે. પણ સાઈડ ચેન્જ ત્યારે જ કરવાની છે જ્યારે નીચેથી તે સરખી તળાઈ જાય અને તમને લાગે કે હવે એનો લેયર ખુલશે નહીં, ત્યારે જ તેની સાઈડ ચેન્જ કરવાનું. અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી આ રીતના કલર ચેન્જ થઈ ગયો છે, ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈ ગઈ છે અને ટોટલ મેં એને 10 મિનિટ જેટલું તળી છે. તો આપણે તેને બહાર કાઢી લઈશું અને એવી જ રીતે બીજી પૂરીને પણ તળવાની છે. પણ હવે આપણે આ તેલને ફરીથી થોડું ઠંડુ કરી લઈશું અને પછી બીજી પૂરી એડ કરતા જઈશું. એવી જ રીતે આપણે બધી જ પૂરીઓને સેમ એ જ રીતે તળી લેવાની છે. તો તમારી તળવાની મેથડ જો સરખી હશે તો તમારી બધી જ પૂરીઓના લેયર ખુલશે પણ નહીં અને એટલી ક્રિસ્પી બનશે. તો અહીંયા મેં બધી જ પૂરીઓને તળી લીધી છે. તો હવે આપણે પૂરીને સર્વ કરીશું. તો આ પૂરીને તમે નાસ્તામાં ચા સાથે કે પછી એમને પણ નાસ્તામાં સર્વ કરી શકો છો. આ પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકવાર જો આ રીતે બનાવશો તો તમે પૂરી તો આ જ રીતે બનાવશો, કેમ કે બધી ટ્રીક અને ટીપ સાથે મેં આ પૂરી બનાવી છે. તો તમે જોઈ શકો છો બધા જ લેયર એકદમ અલગ રહે છે અને એટલી ક્રિસ્પી બની છે કે એની તો શું વાત જ કરું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ પૂરી ના બનાવી હોય તો એકવાર આ રેસીપીથી જરૂરથી આ પૂરી બનાવી લેજો. તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું